હેલો ગાઈઝીસ, જો મારા ભાભી છે ને અત્યારે સવારનો નાસ્તો બનાવી રહ્યા છે. પછી અમે બધા નાસ્તો કરી લેશું. જો આજે રવિવાર છે ને તો બધા નાયા વગરના બેહી ગયા છે. બધા ફૂલ બાકાજીકી બોલાવે છે અત્યારે. જોવો બધા અહીંયા જોવો. હવે બપોરનું જમવાનું તો કાંઈ બનાવવાનું નથી, પણ અત્યારે હેને ભેળનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે અને અહીંયા હેને ભેળના સામાનનું બધું કટિંગ થાય છે. જોવો, હવે ભેળ બનવાની તૈયારીમાં જ છે. જોકે બની જ ગઈ છે. હવે બધા ભેળ ખાઈ લેશું. અમારા ભાભી છે ને કંકુનો પગ આ દોરીમાં સલવાઈ ગયો છે ને, તો જો એ કાઢવાની કોશિશ તો કરે છે, પણ એની કીધે નીકળતું નથી અને એને બીકે એટલી લાગે છે. હાલો, હવે મેં કેટલા ટાઈમથી ડ્રોઈંગ નહોતું કર્યું ને, તો હું થોડીક વાર ડ્રોઈંગ કરી લઉં અને પછી હવે વાડીએ જાશું. હવે અમે વાડીએ આવી ગયા છીએ અહીંયા બધું લેવા હાટું. ગ્રીષ્મા શું ઉતારે છે? કાંઈ નહીં, સાંજે ભજીયા બનાવવાના હે ને, તો જો મામીએ કીધું એ વાડીએ જઈને પછી આ ધાણા ને મેથી ને એવું ઉતારી આવો એમ, એટલે એ ઉતારવા આવ્યા છે. એવું છે, આજે તો ભજીયા બનાવવાના છે તો મોજ પડી જશે નહીં? હા, આપણે હવે અહીંયા વાડીએથી ધાણા અને મેથી ઉતારી લીધા છે. હવે આપણે બીજી દૂરની વાડી છે ને ત્યાં મરચાં લેવા જવાના છે, તો એ લઈ આવી અત્યારે. જો ભજીયાનો બધો સામાન આવી ગયો છે, એનું કટિંગ થાય છે અને આ જો કેટલો નાસ્તો આવી ગયો છે. જો હવે મારા દીદી અને મારા ભાભી બે છે ને અત્યારે ભજીયા પાડવા ચૂલે બેસી ગયા છે. જેમ જેમ બનતા જાય ને એમ બધા જમવા બેસતા જાશું. હવે આજનો મારો મિની વ્લોગ અહીંયા જ ખતમ થાય છે. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. બાય બાય.